કેમ છો બહેનો? મજામાં? નમસ્તે. ધોરણ 11 મનોવિજ્ઞાન. અત્યાર સુધી આપણે મનોવિજ્ઞાનમાં 7 ચેપ્ટર વિશે માહિતી મેળવેલી છે. હવે આપણે આગળ વધીશું ચેપ્ટર નંબર 8 તરફ, વ્યક્તિત્વ. ખૂબ સરસ આ ચેપ્ટર છે, તમને ખૂબ મજા આવશે અને તમે બરાબર ધ્યાનથી સમજજો. વ્યક્તિત્વ વિશે જો હું તમને પૂછું કે વ્યક્તિત્વ કોને કહેવાય, તો તમે કહેશો સારા દેખાય, સારા કપડાં પહેરે, સારું ભણવામાં હોશિયાર હોય એને વ્યક્તિત્વ કહેવાય, એ વ્યક્તિ સારું છે એમ કહેવાય, એમ તમે કહો. પણ વ્યક્તિત્વ એના કરતાં પણ કંઈક વિશેષ છે. તો આ પ્રકરણની અંદર આપણે વ્યક્તિત્વનો અર્થ, વ્યાખ્યા, વિવિધ પ્રકારના અભિગમો વિશે માહિતી મેળવીશું. તો જોઈએ, શરૂઆત કરીએ. રોજબરોજના વ્યવહારમાં વ્યક્તિત્વ એટલે કોઈ વ્યક્તિનો બાહ્ય દેખાવ, વ્યક્તિની અન્ય વ્યક્તિઓ ઉપર પડતી છાપ અથવા અન્ય વ્યક્તિઓનો તે વ્યક્તિ પ્રત્યેનો પ્રતિભાવ, એવો અર્થ આપણે કરીએ છીએ. નોર્મલ રોજના વ્યવહારમાં આપણે સામાન્ય રીતે આમ જ કહેતા હોય કે વ્યક્તિત્વ એટલે કોઈ વ્યક્તિનો બાહ્ય દેખાવ, વ્યક્તિની અન્ય વ્યક્તિઓ ઉપર પડતી છાપ. એક વ્યક્તિની બીજા વ્યક્તિ ઉપર કેવી છાપ પડે છે, પોઝિટિવ કે નકારાત્મક, અથવા તો અન્ય વ્યક્તિઓને તે વ્યક્તિ પ્રત્યેનો પ્રતિભાવ, એવો અર્થ આપણે કરીએ છીએ. આ વ્યક્તિનું ઉદ્દીપન મૂલ્ય કે જેનાથી તે અન્ય વ્યક્તિઓમાં પ્રતિભાવો જન્માવી શકે, તેને તેનું વ્યક્તિત્વ કહીએ છીએ. એટલે કે વ્યક્તિત્વ એ તેની સામાજિક અપીલનું સૂચન કરે છે કે સામાજિક દ્રષ્ટિએ વ્યક્તિ કેવો છે, એનો પ્રતિભાવ કેવો છે, એને શું કહેવામાં આવે છે? વ્યક્તિત્વ. તો મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર વ્યક્તિત્વનો આટલો સંકુચિત અર્થ થતો નથી. જે મનોવૈજ્ઞાનિકો છે એ આટલો સંકુચિત અર્થ નથી કરતા વ્યક્તિત્વનો. તેમની દૃષ્ટિએ વ્યક્તિત્વ એટલે વ્યક્તિના બધા શારીરિક માનસિક લક્ષણો કે જેના તેના વિચાર, લાગણી અને વર્તન પર અસર કરે. બરાબર સમજો, વ્યક્તિત્વ એટલે વ્યક્તિના બધા જ શારીરિક પાસા આવી જાય, બધા જ માનસિક લક્ષણો કે જે તેના વિચારમાં અભિપ્રેત થાય, લાગણીમાં થાય અને વર્તન પર એને અસર કરે છે. આમ વ્યક્તિની સંકલ્પના ઘણી વ્યાપક છે, વ્યક્તિત્વની સંકલ્પના ઘણી વ્યાપક છે. વ્યક્તિત્વ એ વ્યક્તિની આગવી અસ્મિતા છે. એ શબ્દ નવો મળ્યો છે, અસ્મિતા. તમે નામ પણ ઘણાનું હોય છે અસ્મિતા. એનો અર્થ શું થાય ખબર છે કોઈને? એનો અર્થ અસ્મિતા એટલે કે ઓળખ. તો વ્યક્તિત્વ એ વ્યક્તિની આગવી ઓળખ છે. તો વ્યક્તિત્વનો અર્થ આપણે સમજીએ. અંગ્રેજી ભાષાના પર્સનાલિટી શબ્દ પર્યાય તરીકે ગુજરાતી ભાષામાં વ્યક્તિત્વ શબ્દ પ્રયોજાય છે. અંગ્રેજી ભાષાના પર્સનાલિટી શબ્દના પર્યાય તરીકે ગુજરાતી ભાષામાં વ્યક્તિત્વ શબ્દ પ્રયોજાય છે. પર્સનાલિટી એ લેટિન ભાષાના પર્સોના શબ્દ પરથી ઉતરી આવે છે. પર્સોનાનો અર્થ છે રંગમંચ પર પાઠ ભજવતા પાત્રએ ચહેરા પર પહેરેલું મોહરું અથવા તો માસ્ક. આપણે મોહરું પહેરીએ છીએ ને, કોઈ પણ વ્યક્તિનું હોય, કોઈ પણ પ્રાણીનું હોય, કોઈ નાટક ભજવવાનું હોય, દાખલા તરીકે સિંહ બનવાનું છે તો સિંહનું મોહરું પહેરી લેવામાં આવે, એટલે કે ભાઈ આ સિંહ છે એમ ઓળખવામાં આવે. તો રંગમંચ પર પાઠ ભજવતા પાત્રએ ચહેરા પર પહેરેલું મોહરું, એવો પર્સોનાનો અર્થ થાય છે. તો અહીં વ્યક્તિ બોલીને કે ક્રિયા દ્વારા જે પાત્રને રજૂ કરવા ધારે તેનું મોહરું પહેરીને રજૂ કરે છે. તો વ્યક્તિત્વની વ્યાખ્યાઓ પણ આવા જ સંદર્ભમાં રજૂ થઈ છે. વ્યક્તિત્વ એ કોઈ એક લક્ષણ નથી. વ્યક્તિત્વ એ છે કે જે વ્યક્તિએ આપેલ પરિસ્થિતિમાં શું કરશે તે અંગેની આગાહી કરવાની ક્ષમતા આપે છે. વ્યક્તિત્વ એ છે કે જે વ્યક્તિ આવેલ પરિસ્થિતિમાં શું કરશે તે અંગેની આગાહી કરવાની ક્ષમતા આપે છે. બરાબર? કોઈ કટોકટીવાળી પરિસ્થિતિ આવી જ ગઈ કોઈ વ્યક્તિને, તો એ કેવું કરે છે, કેવું વર્તન કરે છે પરિસ્થિતિના અનુસંધાનમાં, એવી આગાહી કરવાની ક્ષમતા વ્યક્તિત્વમાં છે. આમ વ્યક્તિત્વ એ વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલનનું તંત્ર છે. વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલન, સમાયોજન સાધતું તંત્ર છે. હવે આપણે આગળ વધીએ વ્યક્તિત્વની વ્યાખ્યાઓ તરફ. તો આલ્પોર્ટે 1937માં વ્યક્તિત્વની વ્યાખ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. તે પૈકીની દરેક વ્યાખ્યાઓ વ્યક્તિત્વની કોઈને કોઈ પાસા પર ભાર મૂકે છે. વ્યક્તિત્વના ઘણા પાસા છે અને વ્યાખ્યાઓ છે કોઈ એકને એક, બરાબર, વ્યક્તિત્વના પાસા પર ભાર મૂકે છે. તો વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું
એવું ગત્યાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું, મનો એટલે કે માનસિક અને શારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન છે ખરું, પણ કેવું છે? ગતિશીલ છે, કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. આ ઓલ્પોર્ટે 1937માં આપેલી વ્યાખ્યા છે. ત્યારબાદ સમય જતાં ઓલ્પોર્ટે 1961માં જણાવ્યું કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિને લાક્ષણિક વિચાર અને વર્તન તરેહને ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાઓનું ગતિશીલ સંયોજન છે. બરાબર સમજીએ. વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તન તરેહને ઘડનારી, વિચારને પણ ઘડે અને આપણા વર્તનને પણ ઘડે એવી ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાનું શું છે? ગતિશીલ સંયોજન છે. હવે આપણે એના અભિગમો વિશે માહિતી મેળવીએ. તો વ્યક્તિત્વના વિવિધ અભિગમો, એમાં પહેલો અભિગમ છે વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ. તો જુદા જુદા વ્યક્તિત્વને સમજવાનો એક સરળ રસ્તો વ્યક્તિત્વના પ્રકારો પાડવાનો કે તેનું વર્ગીકરણ કરવાનો છે. તમને વ્યાખ્યામાં બરાબર ન સમજણ પડી હોય કે વ્યક્તિત્વ કોને કહેવાય, તો આપણે એના અભિગમો દ્વારા બરાબર સમજીશું. તો વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમમાં આપણે જોઈએ કે જુદા જુદા વ્યક્તિને સમજવાનો એક સરળ રસ્તો હોય તો વ્યક્તિત્વના પ્રકારો પાડવાનો કે તેનું વર્ગીકરણ કરવાનો છે. તો વ્યક્તિત્વના પ્રકારોને જુદા જુદા વર્ગમાં વહેંચવાથી વ્યક્તિત્વની વિવિધતા વ્યવસ્થિત રીતે સમજી શકાય છે. આધુનિક મનોવિજ્ઞાનના વિકાસ પહેલાં પ્રાચીન યુગથી માણસોના પ્રકારો પાડવાનો પ્રયત્ન થાય છે. દાખલા તરીકે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના સાત્વિક, રાજસી અને તામસી એવા કુલ 3 પ્રકારો પાડવામાં આવેલા છે. એક્ઝામમાં 1 ગુણમાં પ્રશ્ન પૂછાય છે કે ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના કુલ કેટલા પ્રકારો પડે છે, કયા કયા? તો ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કુલ 3 પ્રકારો પડે છે. એક સાત્વિક, બીજું છે રાજસી અને ત્રીજું છે તામસી. તો ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં શારીરિક દોષના આધારે વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ એમ કુલ 3 પ્રકારો જણાવ્યા છે. હવે ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં તમે સંસ્કૃતમાં ભણશો અને ભણ્યા પણ હશો આગળ. ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં ચરક ઋષિએ આરોગ્યના ઘણા બધા રોગ વિશેની માહિતી એમાં આપેલી છે. તો ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં શારીરિક દોષોના આધારે 3 પ્રકારો પાડવામાં આવેલા છે. તો વાત પ્રકૃતિ એટલે કે વાયુ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ એમ કુલ 3 પ્રકારો જણાવ્યા છે. વાત પ્રકૃતિવાળા માણસો ખૂબ જ ચંચળ અને સક્રિય હોય છે, ખૂબ ચંચળ હોય છે આવા બાળકો, અને સાથે સાથે સક્રિય હોય છે, ક્રિયાશીલ હોય છે. પિત્ત પ્રકૃતિવાળા માણસો ઉગ્ર સ્વભાવવાળા હોય છે, ખૂબ ગુસ્સાવાળા, ઉગ્ર તેજ સ્વભાવવાળા હોય છે. અને કફ પ્રકૃતિવાળા માણસો ઠંડા અને સુસ્ત હોય છે. એમને કોઈ કામ સોંપવામાં આવ્યું તો થશે, કાલે થશે, હમણાં ન થાય એમ ઠંડા, ધીમેથી કામ કરનારા, સુસ્ત હોય છે. ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસ માણસના શરીરમાં કયા રસ્ત્રાઓનો પ્રભાવ છે તેના આધારે 4 પ્રકારો જણાવે છે. રક્ત પ્રભાવી વ્યક્તિ સક્રિય અને આનંદી હોય છે. જેના શરીરમાં રક્તનો પ્રભાવ હોય, વધારે પડતું રક્ત હોય, એ વ્યક્તિ સક્રિય અને આનંદી હોય છે. કફ પ્રભાવી વ્યક્તિ સુસ્ત હોય છે. કાળા પિત્તના પ્રભાવવાળા વ્યક્તિઓ ઉદાસ હોય છે અને પીળા પિત્તના પ્રભાવવાળા વ્યક્તિઓ ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે. કફના પણ પ્રકારો તમે જોયું છે, કાળા કફ નીકળતો હોય, પીળો હોય, બરાબર? એવા અલગ અલગ પ્રકારના કફ આ ઘણી બધી જે તે વ્યક્તિના નેચર શું કહેવાય કે શરીરના બંધારણ પ્રમાણે વસ્તુ રહેતી હોય છે. કોઈનું શરીર કફ પ્રકૃતિવાળું હોય, કોઈનું વાયુ પ્રકૃતિવાળું હોય, બરાબર? એ રીતના હવે આગળ વધીશું. આમાંથી ઘણા પ્રશ્નો પૂછાય એવા છે, બરાબર? પહેલો તો ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કુલ કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે, કયા કયા? બીજું, ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં શારીરિક દોષના આધારે કુલ કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે, એ પણ પ્રશ્ન આવી શકે એક્ઝામની અંદર.
પછી પિત્ત પ્રકૃતિવાળા માણસો કેવા હોય છે, અથવા તો કફ પ્રકૃતિવાળા માણસો કેવા હોય છે, એ પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકાય તેવો છે. પછી આગળ છે ગ્રીક વૈદ્ય હિપ્પોક્રેટસના મત મુજબ બરાબર કુલ કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે વ્યક્તિત્વના, એવા પ્રશ્નો પૂછાય છે એક્ઝામમાં. એટલે આ જે બાબત છે વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ ઘણો અગત્યનો છે, તૈયાર કરવાનું રહેશે. હવે આગળ વધીએ. એમાં જ ક્રેસ્મર અને શેલ્ડને શરીરના બાધાને આધારે વ્યક્તિત્વના પ્રકારો આ પ્રમાણે આપ્યા છે. એક તો આંતરસ્તર પ્રધાનવાળું વ્યક્તિત્વ. આંતરસ્તર પ્રધાનવાળા બાધાવાળા લોકો જાડા અને થીંગણા હોય છે. તેમનું વ્યક્તિત્વ આનંદી, મિલનસાર, રમૂજી અને હળવાશવાળું હોય છે તથા ખાવા પીવાના શોખીન હોય છે. બરાબર, ઠીંગણા હોય, જાડા હોય, વ્યક્તિત્વ આનંદી અને મિલનસાર હોય, ઘણા બધા મિત્ર વર્તુળ હોય, એવા સ્વભાવવાળા હોય છે. બીજું જોઈએ, મધ્યસ્તર પ્રધાનવાળા બાધાવાળા લોકો સ્નાયુબદ્ધ હોય છે. શરીર એકદમ સ્નાયુબદ્ધ સમપ્રમાણ હોય છે. તેઓ ખૂબ જ સક્રિય, હિંમતવાન અને નેતૃત્વ સંભાળે તેવા હોય છે. તેઓમાં જોખમવાળા કાર્યો કરવાની વૃત્તિ જોવા મળે છે. આવા વ્યક્તિઓમાં સિદ્ધિની પ્રેરણાનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે. બેન આગળ વધીએ. બાહ્ય સ્તર પ્રધાન બાધાવાળા લોકો ઊંચા અને પાતળા હોય છે. તેઓ કલાપ્રેમી હોય છે, કલાના કદરદાન હોય છે, અંતર્મુખી હોય છે, કોઈ સાથે એકદમ ઝડપથી ભળે નહીં અને મગજના કાર્યો કરનારા હોય છે. તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે અને શરમાળ વધુ હોય છે. સંકોચનશીલ સ્વભાવ પણ એમનો હોય છે. કાર્લ યુંગે પ્રવૃત્તિની દિશાને આધારે અંતર્મુખ અને બહિર્મુખ એવા 2 પ્રકારો આપ્યા છે. ક્રેસ્મર અને શેલ્ડરે 3 પ્રકાર આપેલા છે વ્યક્તિત્વના. એવી જ રીતના કાર્લ જસ્ટાલ્ટ યુંગ એવું ફૂલ નામ છે એનું, એમણે પ્રવૃત્તિની દિશાને આધારે અંતર્મુખ અને બહિર્મુખ એવા 2 પ્રકારો આપેલા છે. આગળ વધીને અમે ઉભયામુખી વ્યક્તિત્વ વિશે પણ વાત કરેલી છે. તો અંતર્મુખી લોકો પોતાના વિચારોમાં મગ્ન રહે છે. અંતર્મુખી જે લોકો હોય એ પોતાના જ વિચારોમાં મગ્ન રહે છે, એકલા રહેવાનું એમને પસંદ કરે છે, શરમાળ હોય છે અને સંઘર્ષો ઊભા થાય ત્યારે પોતાના કોચલામાં ભરાઈ જાય છે. સંઘર્ષ ઊભો થાય ત્યારે નાસીપાસ થઈ જાય છે અને એક રૂમમાં બંધ રહી જાય છે, કંઈ બહુ આગળ વિચારતા નથી, વધતા નથી. તો બહિર્મુખી લોકો બહારના પદાર્થો અને અન્ય વ્યક્તિત્વ તરફ જાય છે અને આંતરક્રિયાઓ કરે છે. બરાબર, બહારના પદાર્થો સાથે અન્ય વ્યક્તિઓ તરફ એ લોકો એક આંતરક્રિયાઓ કરે છે. મિત્ર વર્તુળ વધારે હોય છે અને તેમાં તેઓ સ્વભાવે મળતાવડા હોઈ શકે છે અને મળતાવડા હોવાથી લોકો સાથેના સંપર્કવાળા કાર્યોને એ પસંદ કરે છે. એકલા કામ કરવું આ લોકોને પસંદ હોતું નથી. આગળ વધીશું. વ્યક્તિત્વનો બીજો અભિગમ છે વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ. આ અભિગમની ચર્ચા કરતાં પહેલાં આપણે ગુણ લક્ષણ એટલે કે ગુણ અને લક્ષણનો અર્થ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. વ્યક્તિત્વ ગુણ અથવા તો લક્ષણ એટલે કે વ્યક્તિના વર્તનમાં સ્થિર રહેતું લક્ષણ. આવા વિશિષ્ટ પ્રકારનું લક્ષણ કે લક્ષણ સમૂહ, દાખલા તરીકે ચંદુ બુદ્ધિશાળી છે એમ કહેવામાં એવો નિર્દેશ છે કે બધા જ સંજોગોમાં તે બુદ્ધિપૂર્વક વર્તે છે. કોઈ પણ સંજોગો લઈ લો, એ સામાજિક ક્ષેત્રમાં હોય, શૈક્ષણિક ક્ષેત્રમાં હોય, આરોગ્યના ક્ષેત્રમાં કોઈ તકલીફ હોય તો પણ એની બુદ્ધિ દેખાય આવે દરેક ક્ષેત્રની અંદર. ગોર્ડન ઓલ્પોર્ટના મતે માણસોની ટેવો કરતાં તેના વ્યક્તિત્વ ગુણો વધારે વ્યાપક હોય છે. ટેવ કરતાં કોને મહત્ત્વ આપવામાં આવેલું છે? વ્યક્તિત્વના ગુણોને. તે ગતિશીલ હોવાથી વ્યક્તિને સમાન લક્ષ્યો સાથે વિવિધ પરિસ્થિતિઓમાં દાખલ કરવા પ્રેરે છે. તે અસમાન ઉદ્દીપકો પ્રતિક્રિયાનું સંકલન પણ કરે છે. હવે આગળ વધે. ગોર્ડન એલ્પોર્ટે 2 પ્રકારના વ્યક્તિત્વ લક્ષણો વિશે ભેદ પાડ્યો છે. એક તો પહેલું છે સામાન્ય ગુણ લક્ષણો, કે જે બધા માણસોમાં હોય તેવા ગુણ લક્ષણોને શું કહેવામાં આવે છે? સામાન્ય ગુણ લક્ષણો. વ્યક્તિઓના ગુણોનું માપન કરતી વખતે આપણે તેમના સામાન્ય ગુણો જ માપીએ છીએ અને સરખામણી કરીએ છીએ. આપણે વ્યક્તિઓના ગુણોનું માપન કરતા હોય તો જે નોર્મલ સામાન્ય ગુણો છે એનું જ સરખામણી કરતા હોઈએ છીએ માપીને. પછી બીજી બાબત છે, બીજા લક્ષણો છે વિશિષ્ટ ગુણ લક્ષણો. તો આ ગુણ લક્ષણો જે તે વ્યક્તિ માટે વિશિષ્ટ હોય છે. તે દરેક વ્યક્તિમાં વિશિષ્ટ અને અજોડ હોવાથી આ ગુણોનું સંદર્ભમાં વ્યક્તિ વચ્ચે સરખામણી કરી શકાય નહીં. દાખલા તરીકે
કોઈ કાવ્યની રચના કરતું હોય તો એનામાં વિશેષ ગુણ લક્ષણ છે. બધા જ વ્યક્તિઓને કાવ્યની રચના કરતાં આવડતું ન હોય, એટલે વ્યક્તિ વચ્ચે આ બાબતની સરખામણી થઈ શકતી નથી વિશિષ્ટ ગુણ લક્ષણોની. ઓલપોટ વ્યક્તિના અંગત ગુણોને તેમની અગત્યતા અનુસાર પદક્રમ આપે છે. તે નીચે મુજબ છે. બરાબર. ઓલપોટ જે છે એ વ્યક્તિના અંગત ગુણોને તેમની અગત્યતા અનુસાર પદક્રમ આપી અને નીચે મુજબ વર્ણવે છે. એક તો છે અધિપતિ ગુણ લક્ષણ. જે ગુણ લક્ષણ વ્યક્તિના તમામ પ્રકારના વર્તન પર એવી વિશિષ્ટ રીતે છવાઈ ગયેલું હોય કે તે હંમેશા અલગ જ ઉપસી આવે છે. દાખલા તરીકે બુદ્ધિ એવું એક ગુણ લક્ષણ છે, તમામ પ્રકારના વર્તન ઉપર એ વિશિષ્ટ રીતે છવાઈ ગયેલું હોય છે અને તે હંમેશા અલગ જ ઉપસી આવે છે. બુદ્ધિશાળી વ્યક્તિ બીજા કરતાં કંઈક અલગ જ હોય. આગળ વધીએ. કેન્દ્ર ગુણ લક્ષણ. અમુક એક જ ગુણ લક્ષણ વ્યક્તિની જીવન નિષ્ઠા હોય એવું અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. તો ગુણ લક્ષણ ઘણી વ્યક્તિઓમાં એક અધિપતિ ગુણ નહીં પરંતુ કેટલાક કેન્દ્ર ગુણ તેમના વ્યક્તિત્વ અને વર્તનમાં પ્રાધાન્ય ભોગવતા હોય છે. આવા 3 થી 10 જ ગુણો મોટાભાગની વ્યક્તિઓમાં જોવા મળે છે. દાખલા તરીકે પ્રામાણિકતા, બરાબર, પછી ભ્રષ્ટાચાર ન કરવો, સિદ્ધાંત મુજબ જીવવું, આ બધી બાબતો આવશે. ત્રીજી બાબત છે ગૌણ ગુણ લક્ષણ. એટલે કે વ્યક્તિના ગૌણ ગુણ લક્ષણ વ્યક્તિની વિવિધ પ્રકારની અંગત અભિરુચિઓ, મનોવલણો કે વર્તન વિશેષતાઓને પ્રગટ કરે છે. રસ, રુચિ, મનોવલણ અને વર્તન વિશેષતાઓને આ ગુણ પ્રગટ કરતા હોય છે. હવે આગળ વધીએ. મનોગત્યાત્મક અભિગમ. ફ્રોઈડના મતે વ્યક્તિત્વ રચનામાં 3 અંગો છે: ઈડ, ઈગો અને સુપર ઈગો. ઈડ એ જૈવિક વૃત્તિઓ, જાતીયતા, આક્રમકતા વગેરેનો બનેલો છે. તે સુખના સિદ્ધાંતને અનુસરીને વિવેકહીન રીતે વર્તે છે. બરાબર સમજીએ. ફ્રોઈડના મતે વ્યક્તિત્વ રચનામાં 3 અંગો ખૂબ મહત્ત્વના છે. એક તો ઈડ, ઈગો અને સુપર ઈગો. ઈડને બીજા શબ્દમાં કહેવામાં આવે છે નિમ્ન અહમ. ઈગો એટલે અહમ અને સુપર ઈગો એટલે અંતર આત્મા અથવા તો ઉચ્ચ અહમ. આ પણ શબ્દ એના માટે વપરાય છે. ફરી જોઈ લઈએ. ઈડ એટલે કે નિમ્ન અહમ, ઈગો એટલે અહમ અને સુપર ઈગો એટલે ઉચ્ચ અહમ અથવા તો અંતરાત્મા. તો ઈડ કેવો છે બરાબર સમજીએ. ઈડ એ જૈવિક વૃત્તિઓ એટલે કે આપણી પ્રાથમિક વૃત્તિઓ, ભૂખ, તરસ, ઊંઘ, જાતીયતા, થાક, ભૂખ, આ બધી જ બાબતો જે છે એ જૈવિક વૃત્તિઓ છે. એટલે કે ઈડ એ જૈવિક વૃત્તિઓ, જાતીયતા, આક્રમકતા વગેરેનો બનેલો છે. તે સુખના સિદ્ધાંતને અનુસરીને વિવેકહીન રીતે વર્તે છે. જો બરાબર સમજજો. સુખના સિદ્ધાંતને જ અનુસરે છે. જેમાં વ્યક્તિને આનંદ મળે, સુખ મળે એ પ્રમાણે એ વર્તન કરવા એને પ્રેરે છે. જેથી કરીને શું થાય છે? વિવેકહીન રીતે તે વર્તે છે. ઈડ તે સંપૂર્ણપણે આત્મકેન્દ્રી, અહંભાવી, ઉદ્ધત અને પાશવી છે. ઈડ કેવો છે? સંપૂર્ણપણે આત્મકેન્દ્રિત છે. જે તે વ્યક્તિ પોતાનું વિચારે, બીજાનું ન વિચારે. આત્મકેન્દ્રી જેનામાં ઈડ જે છે બરાબર એ વધારે પડતો કાર્યાન્વિત હોય એ વ્યક્તિઓ સંપૂર્ણપણે કેવા હોય છે? આત્મકેન્દ્રી હોય, અહંભાવી હોય, ઉદ્ધત હોય, ઉછાછડા હોય અને પાશવી એટલે કે રાક્ષસી વૃત્તિવાળા હોય છે. ઈગો ઈડની પાશવી વૃત્તિઓ પર લગામ રાખવાની, આ ઈગો જે છે બરાબર, અહમ જે છે, આ ઈડની જે પાશવી એટલે કે રાક્ષસી વૃત્તિઓ પર લગામ રાખવાનું અને વાસ્તવિકતાને અનુસરીને તેને જવાબદારીપૂર્વક વર્તન કરવા માટે દોરવાનું કામ કરે છે. બરાબર. આ જે આત્મકેન્દ્રી, અહમકેન્દ્રી, ઉદ્ધત અને પાશવી જે છે ઈડ, એના પર લગામ રાખવાની કામગીરી કોણ કરે છે? ઈગો, અહમ. અંતરાત્મા અથવા તો નૈતિક આત્મા જેવો અધિઅહમ વર્તનના મૂલ્યો, આદર્શો, નીતિ તરફ અભિમુખ કરવાનું કામ કરે છે. બરાબર. અંતરાત્મા જે છે, ઉચ્ચ અહમ છે, એ નૈતિક આત્મા જેવો અધિઅહમ જેને કહેવામાં આવે છે વર્તનના મૂલ્યો, આદર્શો, આપણા નીતિ તરફ અભિમુખ કરવાનું કાર્ય કરે છે. ફ્રોઈડના મતે વ્યક્તિત્વ વિકાસના મુખ્ય 2 તબક્કાઓ છે. એક તો પૂર્વલિંગ તબક્કો, બીજો છે પૂર્ણલિંગ તબક્કો. તો પૂર્વલિંગ તબક્કામાં 3 અવસ્થાઓ છે. એક તો મુખાવસ્થા, જે જન્મથી લઈને, બાળકનો જન્મ થાય ત્યાંથી લઈને 2 વર્ષ સુધીની મુખાવસ્થા. બીજી છે ગુદાવસ્થા, એ 2 થી 3 વર્ષ. ત્રીજી છે લિંગ અવસ્થા, એ 3 થી 6 વર્ષ.
પછી બીજો તબક્કો ચાલુ થાય છે પૂર્ણલિંગ તબક્કો, જે 6 થી 12 વર્ષનો ગાળો છે તેની 2 અવસ્થાઓ છે પાછી, એ છે સજાતીય અવસ્થા અને બી છે વિજાતીય અવસ્થા. તો ફ્રોઈડ માને છે કે બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક કામ વૃત્તિ છે. બાળકનો જે વિકાસ થાય છે એનું પ્રેરક કોઈ હોય તો એ કામ વૃત્તિ છે, સેક્સ છે. તો કામ સંતોષની આ દરેક અવસ્થામાંથી બાળક સહજ રીતે પસાર થાય છે. નાનપણથી જ બાળકમાં સેક્સની વૃત્તિ હોય છે અને એમાંથી દરેક બાળક સહજ રીતના પસાર થાય તો જ તેનું તંદુરસ્ત ઘડતર થાય છે. જો કોઈ અવસ્થામાં બાળક અસાધારણતા એટલે કે નોર્મલ વૃત્તિ ગુમાવે છે, સાધારણ વૃત્તિ ગુમાવે છે, હતાશ બને છે, અસલામતી કે ચિંતાનો ભોગ બને તો તે અવસ્થામાં કામ શક્તિના સંતોષની રીતનું સ્થિરીકરણ થઈ જાય છે. પુખ્ત વયે આ સ્થિરીકરણના લક્ષણો વ્યક્તિત્વમાં દેખાય છે. તો મુખ અવસ્થામાં બાળક ચૂસવા, કરડવા, સ્તનપાન વગેરે ક્રિયા દ્વારા કામ વૃત્તિનો સંતોષ અનુભવે છે. મુખાવસ્થામાં શું કરે છે તો બાળક ચૂસવાની, કરડવાની, તમે જોજો બાળક બચકા ભરશે, ચૂસશે, કોઈને કોઈ કાપડ વસ્તુ જે એના હાથમાં આવી જાય તે, સ્તનપાન વગેરે ક્રિયા દ્વારા કામવૃત્તિનો સંતોષ મેળવે છે. ગુદાવસ્થામાં મળમૂત્રની પ્રવૃત્તિઓ અને તેના સંવેદનોમાંથી કામ સંતોષનો સુખ અનુભવે છે. ગુદાવસ્થામાં શું કરે છે બાળક તો વધારે પડતું પેશાબ, ટોયલેટ વધારે પડતું જાય છે, આ પ્રવૃત્તિઓ કરે છે વધારે પડતી, અને એના આધારે સંવેદનોમાંથી કામ સંતોષનો સુખ અનુભવે છે. અને જ્યારે લિંગ અવસ્થામાં બાળક લિંગને સ્પર્શી, રમાડી તેમાંથી કામ સંતોષ મેળવે છે. પૂર્વલિંગ અવસ્થા દરમિયાન છોકરો માતા માટે મમત્વ અને પિતા માટે ઈર્ષ્યાભાવ ધરાવે છે. પૂર્વલિંગ અવસ્થા દરમિયાન છોકરો હશે તો એના માતા માટે એને અપાર લાગણી હશે, પ્રેમ હશે, મમત્વ હશે, અને પિતા માટે ઈર્ષ્યાભાવ ધરાવે છે, ઈડીપસ ગ્રંથિ જેને કહેવામાં આવે. જ્યારે છોકરી પિતા પ્રત્યે આકર્ષણ અને માતા પ્રત્યે ઈર્ષ્યાભાવ ઉલટું જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રા ગ્રંથિ અનુભવે છે. એક્ઝામમાં આ પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો છોકરા તથા છોકરીઓ બંનેની આ ગ્રંથિઓનું લિંગ અવસ્થામાં અંતમાં નિરાકરણ થાય છે અને વ્યક્તિને જેમને માટે ઈર્ષ્યા હતી તેમની પ્રત્યે પણ તાદાત્મ્ય જન્મે છે, લાગણીનો ભાવ જન્મે છે. જો તેમની આ ગ્રંથિનું નિરાકરણ ન થાય તો વ્યક્તિનો સામાજિક અને નૈતિક અંતરાત્મા નબળો રહે છે, એટલે કે ઉચ્ચ અહમ નબળો રહે છે અને તેઓ મિત્રો તથા વિજાતીય વ્યક્તિઓ સાથે યોગ્ય તંદુરસ્ત સંબંધ કેળવી શકતા નથી. 6 થી 12 વર્ષના ગાળામાં બાળકનો અધિ અહમ વ્યવસ્થિત વિકસે છે. અધિ અહમ, ઉચ્ચ અહમ, સુપર ઇગો જેને કહેવાય તે, તેનામાં સામાજિક નૈતિક ધોરણો, આદર્શો, નિયમો વગેરેના સ્વીકારનું વલણ વિકસે છે. ઉત્તર બાલ્યકાળમાં સજાતીય મૈત્રી અને 12 વર્ષ પછી તરુણાવસ્થાના પ્રારંભમાં વિજાતીય મૈત્રીનું આકર્ષણ વધે છે. બાલ્યકાળમાં સજાતીય મૈત્રી એટલે કે છોકરો હશે તો છોકરા સાથે જ મૈત્રીવાળા સંબંધો બાંધશે, મિત્ર બાંધશે, દોસ્તી કરશે. અને 12 વર્ષ પછી તરુણાવસ્થાના પ્રારંભમાં વિજાતીય મૈત્રીનું આકર્ષણ વધે છે, એટલે કે છોકરો હશે તો છોકરી સાથે મિત્રતા તરફ આકર્ષાશે, મિત્ર સંબંધ બાંધશે. અને પુખ્ત વયે કામશક્તિનો સંતોષ વિજાતીય વ્યક્તિ સાથે સ્વસ્થ જાતીય સંબંધોમાં પરિણમે છે. આમ ફ્રોઈડના મતે વ્યક્તિમાં સુવિકસિત સ્વસ્થ વ્યક્તિત્વનો વિકાસ કામવૃત્તિના વિવિધ તબક્કામાંથી પસાર થઈને થાય છે. હવે આગળ વધીશું માનવવાદી અભિગમ, ચોથો. તો આ અભિગમ માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે. વ્યક્તિત્વમાં વ્યક્તિગત જવાબદારીનું અને વર્તમાન કાળનું મહત્ત્વ છે. માણસ જે કાંઈ બને છે તે માટે તે પોતે મહદઅંશે જવાબદાર ગણાય છે. આવા ખ્યાલવાળા અભિગમમાં રોજર્સના અને મેસ્લોના સિદ્ધાંત નોંધપાત્ર છે. 2 મનોવૈજ્ઞાનિકો માનવવાદી અભિગમમાં ખૂબ મહત્ત્વનું કામ કરેલું છે. એક તો છે કાર્લ રોજર્સ અને બીજો આપણે જોઈએ તો જોઈએ કાર્લ રોજર્સનો સિદ્ધાંત. રોજર્સના મત મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ રીતે કાર્યરત બનવું અને રહેવું એ છે. તેથી તે દિશામાં પ્રયત્ન કરતી રહે છે. સંપૂર્ણ કાર્યરત માણસ બીજાઓના હકો અને જરૂરત તરફ સંવેદનશીલ હોય છે. બીજાના હકો તરફ, એમની જરૂરિયાત તરફ સંવેદનશીલ હોય છે. સંપૂર્ણ કાર્યરત માણસ
હોય પણ ખરો, પણ તે પોતાની લાગણીઓ અને ક્રિયાઓ પર સમાજના ધોરણોની વધારે પડતી અસર થવા દેતો નથી. તેની ક્રિયાઓ વય વધવા સાથે વધારે રચનાત્મક બનતી જાય છે. આવા માણસો પોતાના મૂલ્યો અને લાગણીઓના સતત સંપર્કમાં રહે છે. તેથી તે પોતાના જીવનને વધારે ઊંડાણથી અનુભવે અને માણે છે. જો કે આ માણસો આમ સંપૂર્ણ કાર્યરત બની શકતા નથી. જ્યારે વ્યક્તિના જીવનના અનુભવો તેના પોતાના વિશેના વિચારો સાથે સુસંગત ન બને ત્યારે તે ચિંતા અનુભવે છે. વ્યક્તિના પોતાના જીવનના અનુભવો અને પોતાના વિચારો વિશે જો સુસંગત ન બને ત્યારે તે ચિંતા અનુભવે છે અને તેમાં વ્યક્તિત્વના સ્વખ્યાલ અને વાસ્તવિકતા વચ્ચે શું થાય છે? મોટી ખાઈ ઊભી થાય છે, જે તેના કુસમાયોજનનું મુખ્ય કારણ બને છે. જુઓ આકૃતિ નંબર 8.1માં સારું સમાયોજન કેવું હોય અને નબળું સમાયોજન વ્યક્તિત્વમાં કેવું હોય. સ્વખ્યાલ, પોતાના જાત વિશેનો ખ્યાલ અને પોતાના જીવનના અનુભવો જો વધારે પડતા સુસંગત હોય તો એ લોકો વધારે સ્વસ્થ સમાયોજનવાળું જીવન જીવી શકે છે. એટલે કે સારું સમાયોજન એ લોકો કરી શકે છે. જ્યારે મોટાભાગના અસંગત સ્વખ્યાલો અને મોટાભાગે અસંગત જીવનના અનુભવો ઉત્પન્ન થાય ત્યારે નબળું સમાયોજન જોવા મળતું હોય છે વ્યક્તિમાં. તો જોઈએ રોજર્સ મુજબ સ્વખ્યાલ અને જીવનના અનુભવોની સુસંગતતાનો સમાયોજન સાથે સંબંધ. તો રોજર્સના મતે જેટલે અંશે વ્યક્તિના સ્વખ્યાલ અને તેના અનુભવો સુસંગત હોય તેટલે અંશે તેનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે. તે સુસંગત રીતે વર્તે અને સારું સમાયોજન સાધે છે. જો સ્વખ્યાલ અને જીવનના અનુભવો વચ્ચે સમાનતા થોડી જ હોય કે બિલકુલ ન હોય તો સમાયોજન નબળું હોય છે. હવે આગળ વધીએ. એમાં જ મેસ્લોનો સ્વસાર્થકતાનો સિદ્ધાંત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત છે અને બરાબર તમારે સમજવાનો રહેશે. તો માનવ અંગેનો મેસ્લોનો મત વિધાયક અને આશાવાદી છે. માનવ પાસે પ્રેમ, આનંદ અને સર્જન કાર્યની અંતર્ગત શક્તિ પડેલી છે. તે પોતાની મહત્તમ શક્તિઓનો ઉપયોગ કરીને પોતાના જીવનને યોગ્ય ઘાટ આપીને તેને સાર્થક બનાવી શકે છે. જગતને વિશે અને પોતાના વિશે જે રીતે અભિમુખ બનીને માણસ પોતાનું અને જગતનું પ્રત્યક્ષીકરણ કરે છે અને પોતાની જરૂરિયાતોની જે કક્ષાએ ધ્યાન આપીને ત્યાં પોતાની શક્તિને કામે લગાડે છે તે વડે તેનું વ્યક્તિત્વ સ્પષ્ટ થાય છે. બરાબર સમજીશું. જગતને વિશે કે વાતાવરણ કેવું છે, પર્યાવરણ કેવું છે, જગત કેવું છે, જગતને વિશે અને પોતાના વિશે પોતે કેવા છે એના વિશે જે રીતે અભિમુખ બનીને માણસ પોતાનું અને જગતનું પ્રત્યક્ષીકરણ કરે છે અને પોતાની જરૂરતોની જે કક્ષાને ધ્યાનમાં આપીને ત્યાં પોતાની શક્તિને કામે લગાડે છે તે વડે તેનું વ્યક્તિત્વ સ્પષ્ટ થાય છે. જે માણસ જરૂરતોની શ્રેણી માની, તમે પાઠ્યપુસ્તકમાં છેલ્લા પેજ પર જોઈ શકો છો, જરૂરતોની શ્રેણીક્રમ આપેલો છે. તો જરૂરતોની શ્રેણીક્રમમાંથી નીચેની કક્ષાની એટલે કે શારીરિક અને સલામતીની જરૂરિયાતોને જ સંતોષવામાં રચોપચો રહે છે તેના વ્યક્તિત્વમાં ઉણપની અભિમુખતા સર્જાય છે. તેથી તે પોતાની પાસે જે ભૌતિક ચીજવસ્તુઓ નથી તેને મેળવવાની ફિકરમાં જ શું રહે છે? ડૂબેલો રહે છે, મસ્ત રહે છે. આથી અવ્યવસ્થિત રીતે વર્તે એવી શક્યતા છે. નીચલી કક્ષાની જરૂરિયાતો, શારીરિક અને સલામતીની જરૂરિયાત, મૂળભૂત જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન, ભૂખ, તરસ, ઊંઘ, થાક અને સિક્યોર, બસ આટલામાં જ એનું જીવન પૂરું થઈ જાય છે. એમાં જ રચોપચો રહે છે. મારી પાસે આ નથી, મારે આ જોઈએ, બરાબર. હું ભવિષ્યમાં મૃત્યુ પામ્યો તો શું થાય? સિક્યોર થવા માટે એ વીમા ઉતરાવે, આ અંતે એમાં ને એમાં જે રચોપચો રહે છે અને પોતાનું જીવન આખું પૂરું કરી દે છે. આથી આ વ્યક્તિ અવ્યવસ્થિત રીતે પણ વર્તે એવી શક્યતા છે. પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એ અવ્યવસ્થિત રીતે વર્તે એવું પણ બની શકે. મેસ્લો ઉચ્ચ કક્ષાની, દાખલા તરીકે ન્યાય, સારપ, સૌંદર્ય, વ્યવસ્થા કે એકતા માટેની જરૂરત જેવી જરૂરતોને એટલે કે મેટા જરૂરતો કહે છે, મોટી જરૂરતો કહે છે અને એ જીવનમાં ખૂબ ઉપયોગી છે. તો ઉચ્ચ જરૂરતોને સંતોષવામાં નિષ્ફળ જવાથી માણસનું મન શું થઈ જાય છે? ઉઠી જાય છે અને તે ઉદાસીન અને સંકટી એટલે કે વક્રદર્શી કે નિસ્સારવાદી બની જાય છે અને એમ થાય કે જીવન જીવા જેવું જ નથી એવું એને થઈ જાય છે અને જીવન પ્રત્યેનો રસ ઉઠી જાય છે. મેસ્લોએ ઘણા સ્વસાર્થક બનેલા માણસોનો અભ્યાસ કર્યો.
તેણે શોધ્યું કે તેઓ પોતાના અનુભવો પ્રત્યે વધારે ખુલ્લું મન રાખતા હતા, પોતાના આંતરિક જગત સાથે સતત તાલ મિલાવતા હતા. બાહ્ય પરિસ્થિતિ અને આંતરિક જગત કેવું છે એની સાથે સતત આ લોકો તાલ મિલાવતા હતા. સ્વયં સ્ફૂર્ત હતા, પોતે જાગૃત હતા, સ્ફૂર્તિવાળા હતા, સ્વાયત્ત, સ્વતંત્ર, ધ્યેયનિષ્ઠ તેમજ લોકોના અને ઘટનાઓના કદરદાન હતા. લોકોને સમજી શકતા હતા. કુદરતી જે ઘટનાઓ બને છે તો એ પરિવર્તનશીલ છે, કુદરતની ઘટનાઓ તો બનવાની જ છે, એના કદરદાન હતા. વળી તેઓ અનુરૂપતાનો સામનો કરતા હતા, કોઈ બહારના ઉદ્દેશો માટે પ્રતિબદ્ધ હતા. સ્વસ્વાર્થક વ્યક્તિઓ જગતને વધારે ચોકસાઈથી જોઈ શકે છે. તેઓ વસ્તુઓને કોઈ અછતને પૂરી કરવા સાધન તરીકે નહીં પણ પોતાના સંબંધમાં જુએ છે. તો જરૂરતોની તૃપ્તિ ઉપર સાંસ્કૃતિક ઘટકોની અસર પણ થાય છે. પશ્ચિમી સમાજમાં લોકોનું સામાજિકરણ એ રીતે થાય છે જેથી તેઓ જરૂરતોની ભૌતિક તૃપ્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેથી ત્યાં ઉચ્ચ કક્ષાની જરૂરતો કરતાં નિમ્ન કક્ષાની જરૂરતોને વધારે અગત્યની ગણવામાં આવે છે. પશ્ચિમી સમાજમાં લોકોનું સામાજિકરણ એ રીતે થાય છે જેથી તેઓ જરૂરતોની ભૌતિક તૃપ્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેથી ત્યાં ઉચ્ચ કક્ષાની જરૂરતો કરતાં નિમ્ન કક્ષાની જરૂરતોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. હવે સંપૂર્ણ રીતે સ્વસાર્થક બનેલી વ્યક્તિઓ વિરલ હોય છે, અજોડ હોય છે, પણ ઘણા લોકો અમુક મર્યાદિત સમય માટે સ્વસાર્થકતાનો એટલે કે ટોચનો અનુભવ કરે છે. તે વખતે એમને પોતાનું અસ્તિત્વ સમૃદ્ધ અને પરમાનંદથી ભરેલું લાગે છે. આમ માનવવાદી અભિગમ જીવનના વિધાયક પાસાની અગત્યતા દર્શાવે છે. મેસ્લોના શ્રેણીક્રમનો સિદ્ધાંત પૂરક પ્રકરણ 9ની પૂરક માહિતીમાં આપેલો છે, જે આપણે ઊંડાણપૂર્વક જોઈશું. હવે વાર્તનિક અભિગમ એ આપણે જોઈશું નહીં, અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે. હવે આપણે આગળ વધીશું વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો. મનોવિજ્ઞાનના વિકાસના પ્રારંભના વર્ષોમાં એક આત્યંતિક અભિપ્રાય પ્રવર્તતો હતો કે વ્યક્તિત્વના નિર્ણાયક પરિબળોમાં જૈવીય વારસો જ મુખ્ય છે. અર્થાત વ્યક્તિત્વનું વ્યક્તિત્વ એને મળેલા અમુક પ્રકારના વારસાનું જ પરિણામ છે. આ વિચારસરણીના પ્રત્યાઘાત રૂપે પર્યાવરણનું મહત્ત્વ દર્શાવતી વિચારસરણી અસ્તિત્વમાં આવી. જેમ જેમ મનોવિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ તેમ સંશોધનો દ્વારા બંને વિચારધારાઓને વૈજ્ઞાનિક રીતે ચકાસવામાં આવી. આ અભ્યાસોએ તારવ્યું કે વ્યક્તિત્વના બધા જ પાસાઓની સમજૂતી માત્ર વારસાગત પરિબળો કે માત્ર પર્યાવરણના પરિબળોથી આપી શકાય તેમ નથી. એટલે વ્યક્તિત્વનું પ્રત્યેક પાસું બંને પ્રકારના પરિબળો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. વ્યક્તિત્વ વિકાસ પર અસર કરતા અનેક પરિબળો અંગે અભ્યાસ થયા છે. તે પૈકી નીચેના પરિબળોની વ્યક્તિત્વ વિકાસ પર થતી અસર આપણે એના વિશે ચર્ચા કરીશું. તો પહેલું જ છે જૈવીય પરિબળો. જૈવીય પરિબળો એ વ્યક્તિત્વના ચોક્કસ બંધારણને ઘડનારું મહત્ત્વનું અને પાસાનું પરિબળ છે. તે દરેક વ્યક્તિને પોતાના માતા પિતા દ્વારા પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થાય છે. જૈવીય પરિબળ એ વ્યક્તિત્વના ચોક્કસ શરીર બંધારણને ઘડનારું મહત્ત્વનું પાયાનું પરિબળ છે. તે દરેક વ્યક્તિને પોતાના માતા પિતા દ્વારા પ્રત્યક્ષ રીતના આપણે જોઈ શકીએ એ રીતના પ્રાપ્ત થાય છે. પરંતુ તેની એક સળંગ શ્રેણી છે. આ વારસા શ્રેણીમાં પ્રત્યેક કક્ષા લક્ષણની સામાન્યતા અને ભિન્નતા નક્કી કરે છે. દરેક વ્યક્તિને તેના પ્રાણી વર્ગ, વંશ, કુટુંબ અને માતા પિતા તરફથી મળતા રંગસૂત્રોના વિશિષ્ટ સંયોજન અનુસાર વિશિષ્ટ વારસો મળે છે. આપણે
આ વારસા વિશે માહિતી અગાઉ મેળવી ચૂકેલા છે. આમ વ્યક્તિની બાબતમાં જોવા મળતા વ્યક્તિગત તફાવતોના ઉદ્ગમ સ્થાન તરીકે આનુવંશિક પરિબળોની નિર્ણાયક અસર ગણવામાં આવે છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિથી જુદો પડે છે એમાં મુખ્ય ભૂમિકા વારસાની છે, આનુવંશિક પરિબળની છે. વ્યક્તિને મળતા વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકે કેવી અસર થાય છે તે તપાસતા અનેક અભ્યાસો થાય છે. તે પૈકી ગોટેસમન અને શિલ્ડ્સે 1972ના અભ્યાસોમાં નોંધપાત્ર છે. એના માટે તેઓએ 34 એકદળ અને 34 દ્વિદળ જોડિયા બાળકો તરીકે જન્મેલી વ્યક્તિઓના વ્યક્તિત્વનો અભ્યાસ કર્યો હતો. એક દળ એટલે કે એક જ બીજ હોય અને એમાંથી બરાબર 2 બાળકો જન્મેલા હોય, અને એવી જ રીતના 34 દ્વિદળ કે એક જ બીજ હોય એમાંથી પાટ પડીને 2 બાળકનો જન્મ થયેલો હોય તેવા એનો અભ્યાસ કર્યો હતો. તો આ બધી જોડિયા વ્યક્તિઓ લગભગ સમાન અને પર્યાવરણમાં ઉછેર પામી હતી. તેઓના 16 સામાન્ય વ્યક્તિત્વ ઘટકોનું માપન કરવામાં આવેલું. તેમાં માત્ર 2 જ ઘટકો પરના પ્રાપ્તાંકોમાં દ્વિદળ કરતાં એકદળ જોડિયા વ્યક્તિત્વના પ્રાપ્તાંકો વચ્ચેના સહસંબંધાંકો ઊંચા જોવા મળેલા. જ્યારે તેઓના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત ઘટકોનું માપન કરવામાં આવ્યું ત્યારે 10માંથી 5 ઘટકોમાં એકદળ જોડિયા વ્યક્તિત્વના પ્રાપ્તાંકો વચ્ચે દ્વિદળ જોડિયા વ્યક્તિઓ કરતાં ઊંચા સહસંબંધાંકો જોવા મળ્યા. આમ બંને પરિણામો પરથી કહી શકાય કે સામાન્ય વ્યક્તિત્વ ઘટકોની સરખામણીમાં માનસિક રોગો પ્રત્યેની અભિમુખતામાં જૈવિક ઘટકોનો વારસો નિર્ણાયક પરિબળ તરીકે વધારે ભાગ ભજવે છે. શારીરિક પરિબળો કરતાં માનસિક પરિબળો જે વારસામાં આપણને મળે છે, બરાબર, એ વ્યક્તિત્વ પર નિર્ણાયક એટલે કે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આગળ વધીએ શારીરિક પરિબળો. તો વ્યક્તિના શરીરની રાસાયણિક સમતુલા, ગ્રંથિતંત્ર, ચેતાતંત્ર અને શરીરનું બંધારણ બાહ્ય જગત સાથેના વ્યક્તિત્વના સંપર્કનું નિયમન કરે છે. આમાંના કોઈ પણ શારીરિક પરિબળ બરાબર કામ ન કરે તો જગત સાથેના વ્યક્તિત્વનો સંપર્ક અને અનુભવ પ્રાપ્ત કરવાની તકો મર્યાદિત બની જાય છે. આમાંનું કોઈ પણ એવું પરિબળ છે કે એ બરાબર કામ કરતું ન હોય તો વ્યક્તિનો જે સંપર્ક છે, બાહ્ય સંપર્ક છે, અને અનુભવો પ્રાપ્ત કરવાની જે તકો છે એ કેવી બની જતી હોય છે? મર્યાદિત, સીમિત બની જતી હોય છે. પરિણામે વ્યક્તિત્વ વિકાસનું વર્તુળ મર્યાદિત બની જાય છે. શરીરમાં પાણી, ક્ષારો, વિટામિન વગેરેના અપૂરતા પ્રમાણને કારણે કાર્યક્ષમતાની પર્યાપ્તતા ઉત્પન્ન થાય છે. તો અંતઃસ્ત્રાવોનું સંતુલન તૂટવાથી વ્યક્તિત્વ વિકાસ કેવો થઈ જાય છે? કુંઠિત બની જાય છે. જે આપણે આગળ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એમાં શીખી ગયેલા છે. તો અમુક સંજોગોમાં વિકૃત વ્યક્તિત્વ તરફ આ દોરી જતું હોય છે. તો ચેતાતંત્રની ખામીના કારણે ધ્યાનમાં, સ્મૃતિમાં, પ્રત્યક્ષીકરણ, શીખવાની જે ક્રિયા છે, આપણા વિચારો છે, કૌશલ્ય વગેરે જેવા ઉચ્ચ મનોવ્યાપારો પર પણ નકારાત્મક, વિપરીત, વિરોધી અસરો થાય છે. તો શરીર બંધારણ અને વ્યક્તિત્વ લક્ષણો વચ્ચે સ્પષ્ટ સાહચર્ય જોવા મળતું નથી. છતાં શેલ્ડન અને કેસ્મરે આ ક્ષેત્રમાં અભ્યાસ કરીને અગત્યના તારણો રજૂ કર્યા છે. તો માનસિક અને શારીરિક પાસાઓ વચ્ચે સતત આંતરક્રિયા થતી જ હોય છે અને તેને પરિણામે વ્યક્તિત્વનું વર્તન ચોક્કસ આકાર ધારણ કરે છે. હવે પછીનું આપણે પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું. અહીં અટકીએ છીએ. નમસ્કાર. થેન્ક યુ.